હું આટલી બધી જગ્યાએ ફર્યો છું, એમાં સૌથી વધારે અને ચોખ્ખી કોઈ ભાષા મને લાગી હોય તો એ છે ગુજરાતી. કારણ કે એની અંદર જે ફિલિંગ અને એની અંદર જે ભાવના આવે છે એ ભાવના બીજી કોઈ ભાષાની અંદર નથી આવતી. પણ જીવનની અંદર પણ ઉતાર ચઢાવ આ રીતના જ આવતા હોય કે ખબર વગર ગમે ત્યારે વગર આગાહીએ કંઈક નુકસાની આવીને ઊભી રહી. પણ વાત કરીએ કે કઈ ભેંસોનો તબેલો કરાય. છતાં કેવું થાય કે જરૂરી નથી કે તમે લાવ્યા અને તરત સેટ થઈ જાય. ઘણી વખત થઈ જાય તો મહિના દોઢ મહિનામાં થઈ જાય, અને જો સેટ ન થયું હોય તો બહુ લાંબો ટાઈમ પણ લઈ જાય. હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તવેરાવાળા. આજે રાત્રે વરસાદ આવી ગયો. ઘણું બધું સુવિધા કરવા છતાં પણ ઘણી નીંદ પલ્લી ગઈ. પણ કોઈ નહીં, કુદરતી છે. હવે આ બધી વસ્તુ છે ને આપણને જીવનમાં શીખવે. જોકે આ તો હવે શું છે, વાતાવરણ આપણને ચેન્જ થાય અથવા તો આગાહી થાય તો આપણને આઈડિયા આવે કે ભાઈ હવે થોડા ટાઈમની અંદર આ વરસાદ આવવાનો છે, અથવા તો અમુક જગ્યાએ પડે, અમુક જગ્યાએ ન પડે. પણ થાય કેવું કે જીવનની અંદર પણ ઉતાર ચઢાવ આ રીતના જ આવતા હોય કે ખબર વગર ગમે ત્યારે વગર આગાહીએ કંઈક નુકસાની આવીને ઊભી રહી. તેમાં ગભરાશો નહીં, સાવચેત રહેવું અને થોડી ઘણી પરેજી પાળવી એ જરૂરી છે. તો ચાલો આપણે વાત કરીએ ટોપિક પર. હવે મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ છે કે અમે મહેસાણા રહીએ છીએ તો અમારે બન્ની અથવા મહેસાણીનું તબેલો નથી કરવો, અને અમારે તબેલો જાફરાબાદી ભેંસોનો કરવો છે. તો જાફરાબાદી ભેંસોનો કરાય કે કેમ, અથવા તો કઈ ભેંસનો કરાય? અને ઘણા બધા મિત્રોનું એવું પણ કહેવું હતું કે અમને એક ડિટેલ વિડીયો આપો કે કઈ ભેંસો રખાય, કેટલું દૂધ હોય અને કેટલી આવક હોય. તો એ વિડીયો આપણે અગાઉ બનાવી નાખેલો છે, એટલે લાંબી એની કોઈ ચર્ચા અત્યારે આ વિડીયોમાં નહીં કરીએ. પણ વાત કરીએ કે કઈ ભેંસોનો તબેલો કરાય. મારા અનુમાન અને મારા અંદાજ પ્રમાણે એની વિશે પણ એક વિડીયો બનાવેલો છે, પણ છતાં ફરીથી એની અંદર જણાવું તો મિત્રો, જ્યારે પણ તમે જે જગ્યા પર હોવ, માનો કે તમે કોઈ એવી જગ્યા પર હોવ કે ત્યાં જે ફળ ફ્રૂટો અથવા તો જે ભોજન મળતું હોય એ વાતાવરણને અનુકૂળ ઘડિયા વખતથી એ વસ્તુ ખવાતી હોય. હવે જેમ કે શિયાળાની સિઝનમાં જ બોર આવે, ઉનાળાની સિઝનમાં જ કેરી આવે. આ બધી વસ્તુ છે એ ઋતુની સાથે તાલમેલ હોય. એનો કહેવાનો મારો મતલબ એમ છે કે જે ઋતુની સાથે તાલમેલ કરતું હોય એ સિઝનેબલ ફળ આપણા શરીર માટે જેમ ગુણકારી હોય છે, એવું સેમ ટુ સેમ એ જ વસ્તુ પશુઓ માટે પણ, જે જગ્યાનું જે પશુ છે, બરોબર, કે ભાઈ મુર્રા ભેંસ છે તો એ જે વિસ્તારમાં, જે રાજ્યની અંદર વધુ પડતી જ્યાં એનું પાલન થતું હોય, તો એ ત્યાંનું વાતાવરણ, ત્યાંનો ખોરાક, ત્યાંનું પાણી એને સુટેબલ છે, કમ્ફર્ટ છે. પછી બન્ની ભેંસ છે તો બન્ની ભેંસ જે જગ્યાએ એનું પહેલેથી ઉછેર થતો હોય, એનું જેનેટિક એ વસ્તુની સાથે તાલમેલ થઈ ગયેલું હોય. તો જાફરાબાદી ભેંસ છે એ પહાડી ઇલાકાનું પહાડી પશુ છે. તો એ આ વિસ્તારની સાઈડમાં એનું જે કંઈ ખોરાક છે, જે કંઈ પણ એનું પાણી, આ બધી વસ્તુની સાથે એનો સેટ થઈ ગયેલું હોય. હવે એમાં કેવું છે કે તમે સડનલી કોઈ પણ જગ્યાએથી બીજી જગ્યાએ તેને લઈ જાઓ તો સ્વાભાવિકતા એની અંદર ફેરફારો બહુ ઝાઝા જોવા મળે. અને ઘણી વખત એવું પણ બને કે એની અંદર તમારે કેવું થાય કે આને સેટ કરવામાં સમય લાગી જાય ઝાઝો. એટલે એવા ટાઈમની અંદર જો તમે, મારી અનુકૂળતા એવી રહેશે, હા કદાચ તમારી એવી ઈચ્છા હોય કે ભાઈ મારે જાફરાબાદી ભેંસોનો તબેલો કરવો છે, પણ હું રહું છું યુપીમાં, તો એ વસ્તુ પણ તમે કરી શકો. પણ પહેલી શરૂઆત તમારી હંમેશા તમારી લોકલ બ્રીડ, તમારી લોકલ નસ્લ હોવી જોઈએ, જેનાથી કેવું થાય કે એની અંદર તમારો હાથ બેસતો થાય. બીજી વસ્તુ એવી છે, જ્યારે પણ તમે, હું અહીંયા રહું છું અને અહીંયા જાફરાબાદીનું ચલણ છે, હવે મને એમ થાય કે મારે મુર્રા ભેંસોનો તબેલો કરવો છે, તો એક સાથે નહીં લાવવાની. એમાં શું કરવાનું કે પેલા મુર્રા ભેંસમાં તમે 2 અથવા એનાથી થોડીક વધારે લાવો. એની અંદર તમે એના ખોરાકથી લઈને બધી વસ્તુનું તમે સેટિંગ કરો. કેમ કે અહીંયા અમારે આ બાજુની સાઈડમાં
એની સૂકી નીરની અંદર આપણે કહેવાય ને કે જાર, પછી અમુક ટાઈમે સાર આપણે બાજરીની, પછી સારોલું શીંગનું, આ વસ્તુ વપરાય છે. પછી પંજાબ સાઈડમાં જાઓ તો એ બાજુની સાઈડમાં ભૂસું અને એ બધી વસ્તુ વપરાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે જે એરિયા પ્રમાણે, જે જગ્યા પ્રમાણે ખોરાક ફરી જાય એમ નસલ ફરી જાય, અને એ નસલ એ ખોરાક પ્રમાણે સુટેબલ છે. હવે ત્યાંથી હું લાવું, પંજાબથી ગાય લાવું અથવા ભેંસ લાવું, તો અહીંયા એને સારોલું સુટેબલ નથી, કારણ કે વાતાવરણ અમારું અહીંનું જે છે એ ભેજવાળું, એટલે એ પ્રમાણેનો અહીંયા ખોરાક દેતા હોઈએ. ત્યાં જે વાતાવરણ છે એ વધારે ઠંડુ, એટલે ત્યાંનો ખોરાક છે એ વધારે ગરમ. એટલે આ જે બધી પરિસ્થિતિની અંદર હાલવું અને આ પરિસ્થિતિની અંદર જે સેટ થવું ને, એ જ મોટી વાત છે. અને એ પરિસ્થિતિમાં સેટ થતા કેવું થાય કે જરૂરી નથી કે તમે લાવ્યા અને તરત સેટ થઈ જાય. ઘણી વખત થઈ જાય તો મહિના 1.5 મહિનામાં થઈ જાય, અને જો સેટ ન થયું હોય તો બહુ લાંબો ટાઈમ પણ લઈ જાય. એટલે આ વસ્તુમાં એક ખાસ નોંધ રાખવી કે તમે કોઈ પણ વસ્તુ કરો અથવા તો તમે કોઈ પણ ફેરફાર કરો તો એક સાથે ફેરફારો નહીં કરવાના, કારણ કે એક સાથે ફેરફાર કરવામાં નુકસાનીનો સામનો કરવો પડે. પછી મિત્રો એક બીજી વાત એ હતી કે ઘણા બધા મિત્રો કમેન્ટ કરે છે કે આપ ગુજરાતીમાં વિડીયો બનાવો છો, એની જગ્યાએ હિન્દીમાં વિડીયો બનાવો. મારી પહેલેથી ગણતરી એવી છે કે આપણું લોકલ પબ્લિક ભલે જાજે આગે સુધી આપણને વિડીયોની કોઈ એવી જરૂરી નથી પ્રોત્સાહનની, પણ આપણા વિડીયો જે કાંઈ બને છે આપણા ગુજરાતની અંદર, અને આપણા ગુજરાતીઓને ખાસ કરીને આપણી માતૃભાષાની અંદર એ જે કાંઈ માહિતી છે પહોંચાડીએ કાંઈ, એ માટે ગુજરાતી બનાવું છું. પણ જો આપ લોકો કમ્ફર્ટ લાગતું હોય અથવા તમને એમ થાય કે હિન્દી બનાવવાથી વધુ સારું પડશે, તો આપ લોકો પહેલાં મને કમેન્ટ કરીને જણાવો, તો જેથી કરીને આપણા વિડીયોની અંદર ફેરફાર કરીએ. જેમ મેં હમણાં કીધું ને, ભેંસોમાં સડનલી એક સાથે ફેરફાર ન કરી શકાય, એ જ રીતે હું અત્યાર સુધી ગુજરાતીમાં વિડીયો નાખતો, હવે પછીના સીધા વિડીયો હું હિન્દીમાં નાખું તો ઘણી વખત એવું બને કે પશુપાલનની અંદર જોડાયેલો વ્યક્તિ હોય એ વ્યક્તિને એટલું બધું હિન્દી મગજમાં ન બેસે, અથવા તો મારે પણ એવું બને કે અમુક શબ્દ તમને સમજાવવા હોય તો ગુજરાતી ભાષાની અંદર પહેલેથી બોલતા હોઈએ એટલે આપણી જીભ વળેલી હોય, હિન્દીમાં એ શબ્દ ઘણી વખત ન મળે અથવા એને સુટેબલ શબ્દ ન મળે, તો આવી તકલીફ રહી. તો એના કારણથી જો આપ લોકો કમેન્ટ કરીને કહેશો અને આપ લોકો મારી સાથે હિન્દીમાં વાર્તાલાપ કરવા માટે તૈયાર હો, તો હું હવે પછીના નેક્સ્ટ વિડીયો એક સાથે તો નહીં, પણ એક ગુજરાતી પછી એક હિન્દી, આ રીતે ધીમે ધીમે કરતા આપણે હિન્દીમાં કન્વર્ટ થઈ જઈશું. પણ જો આપ લોકો ઠીક સમજો તો, બાકી આપણું ગુજરાતી સૌથી બેસ્ટ, આપણી માતૃભાષા છે. અને આમ પણ હું આટલી બધી જગ્યાએ ફર્યો છું, એમાં સૌથી વધારે અને ચોખ્ખી કોઈ ભાષા મને લાગી હોય તો એ છે ગુજરાતી. કારણ કે એની અંદર જે ફિલિંગ અને એની અંદર જે ભાવના આવે છે એ ભાવના બીજી કોઈ ભાષાની અંદર નથી આવતી. પણ એક આમ કહેવાય ને કે રાષ્ટ્રીય ભાષા આપણી હિન્દી છે, તો એના પ્રમાણમાં શું છે કે હિન્દીમાં વિડીયો બનાવીએ તો દૂર દૂર સુધી લોકોને આપણે આ માહિતી પહોંચાડી શકીએ, અને એ ગણતરીથી આપણે હિન્દીમાં વિડીયો બનાવવાની ટ્રાય કરીએ, પણ આપ લોકોના કહેવાથી. તો ચાલો મિત્રો, મળીએ કંઈક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને હમણાં આગાહી છે તો નીરની પણ વ્યવસ્થા બધી વ્યવસ્થિત કરી રાખજો. બાકી કાંઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે. અમને રજા આપો. મિસ્ટર તબેલાવાલા. બાય બાય.